આવો પ્રશ્ન જ્યારે આવે ને ત્યારે તમારે જોવાનું શ્રેણી કેવી છે. શ્રેણીનું લોજિક આ પ્રકારનું છે. 6 કેમ આવ્યા છે તો કે 2 ગુણ્યા 3 કરવાથી 6 થાય અથવા 3 ગુણ્યા 2 કરવાથી 6 થાય. 15 કેમ થાય છે તો કે 3 ગુણ્યા 5 કરવાથી 15 થાય છે. 35 કેમ થાય છે તો કે 5 ગુણ્યા 7 કરવાથી 35 થાય છે. તો હવે આપણા માટે જોવા જઈએ તો આપણી પાસે આ સંખ્યાઓ તમે જોવા જાવ ને તો કંઈક લાગુ પડે. એ પહેલા કેટલી સંખ્યા આવી? 2 આવી. પછી કેટલી સંખ્યા આવી? 3 આવી. પછી 5 આવી. આ 5 આ તો રિપીટ થઈ ગઈ છે ને, 3 રિપીટ થઈ નહીં લેવાની. પછી કેટલી આવી? 7 આવી. તો મને આ બધી સંખ્યા દેખાતી હોય ને તો આ મને અવિભાજ્ય સંખ્યા દેખાતું હોય એવું લાગે છે. કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હવે આપણે નક્કી કરવા જઈએ તો આપણા માટે નેક્સ્ટ અવિભાજ્ય કઈ સંખ્યા આવે એ જોવાનું થાય. 7 પછી સીધી કેટલી આવી જવી જોઈએ? 11 આવી જવી જોઈએ. 11 પછી કઈ આવી જોઈએ? 13 આવી જોઈએ. 13 પછી 17 આવી જોઈએ. આવી રીતે તમારી પાસે થવું જોઈએ. તો હવે આપણે ગુણાકાર કરીએ તો 63 નો ગુણાકાર કેમ થશે એ જોવાનો થાય. 5 7 35 થાય. તો હવે આપણા માટે શું થાય? 7 9 63 થાય. તો ખરેખર 7 ગુણ્યા 9 નો લેવાના હોય, 7 ગુણ્યા 11 લેવાના હોય એટલે 77 થાય. તો 63 છે એની ખોટી સંખ્યા છે એટલે આપણો આન્સર આવી જશે. એ કયો આવી જશે? એ આન્સર આવશે.